ચલો આપણે આજે ભણવાના છીએ એનિમલ કિંગડમ. એનિમલ કિંગડમ એટલે શું થાય ભાઈ? પ્રાણી સૃષ્ટિ. ઓલામાં બધામાં કોનું ઉદાહરણ વર્ગીકરણ ભણાતા સર? વનસ્પતિનું ભણાતા. આમાં કોનું ભણશું? પ્રાણીઓનું. વી ટેકરે કેટલામી ઈસવીસનની અંદર આપણને 5 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું હતું? બોલો. 1869. 1969 છે. આવા જ ઓપ્શન આપશે નીટમાં. શાબાશ, બહુ સરસ રીડિંગ કરો છો બધા, બહુ આવડે છે. 1969 ની અંદર હતું. એમાં જે છેલ્લી સૃષ્ટિ હતી કઈ હતી? તો કે છે પ્રાણી સૃષ્ટિ હતી. હવે આપણે ગમે એ સૃષ્ટિનું વર્ગીકરણ કરતા હોય પહેલા તો શું જોઈએ? માપદંડ જોવે કે ન જોવે? આપણે પહેલા ચેપ્ટરની અંદર એવું ભણ્યા હતા કે કોઈ પણ સજીવ નવો આવ્યો હોય એનું આપણે વર્ગીકરણ કરવું હોય, અથવા તો જે સજીવ છે એને તમારે સંપૂર્ણપણે વર્ગીકૃત કરવો હોય તો શું કરવું પડે? તો કે સર એને ઓળખવું પડે. ઓળખવાના એના ઉપરથી તો કે સર વિવિધ માપદંડ હોય એનાથી. તો પહેલા અહીંયા અલગ અલગ માપદંડ આપ્યા છે જેનાથી આપણે શું કરવાનું છે? સૃષ્ટિનું વર્ગીકરણ કરવાનું છે. ચાલો, પહેલું માપદંડ કયું છે? તો કે સર આયોજનના સ્તરો છે. આમાં કોઈ પણ જાતનું નોટ્સ આપણને નથી. આમાંથી 3 ક્વેશ્ચન મિનિમમ આવે છે. કેટલા ક્વેશ્ચન? 2021 નીટની પરીક્ષા આપી હતી, કેટલા ક્વેશ્ચન હતા? 4 ક્વેશ્ચન હતા. મારા 4 ક્વેશ્ચન આના ખોટા હતા, કેમ કે હું આવા વૈજ્ઞાનિક નામ પાકા કરીને નહોતો. એટલે જ કેટલા આવ્યા હતા મારે બાયોમાં? 346. તમારે લાવવાના છે ને 360. કેટલા લાવવા છે? કેટલાને લાવવા છે? હા, બીજા કોઈને? હિમાંશુ તો હું કામ કરે છે એ જ ખબર નથી પડતી. ત્યાં ભાઈ મોબાઈલનું સ્ટેન્ડ નથી? હે, શું બોલે છે? નથી સમજાતું. ચાલો, જ્યારે તમે આસપાસ જુઓ છો ત્યારે તમને વિવિધ પ્રાણીઓની જુદી જુદી રચના અને સ્વરૂપોનું નિરીક્ષણ કરવામાં આવે છે. આપણે વંદો જોઈએ, દેડકો જોઈએ, પછી કીડી જોઈએ, મકોડા જોઈએ, કાન ખજૂરો ઘરમાં ક્યારેક નીકળો હોય તે જોઈએ, ગરોળી આટા મારતી હોય એ જોઈએ. તો એ બધું કોની અંદર આવે છે? તો કે એ બધું આવે છે પ્રાણી સૃષ્ટિની અંદર. હાલના તબક્કે પ્રાણીઓની લાખો ઉપરાંત જાતિઓ ઓળખાયેલી છે. કેટલી જાતિઓ ઓળખાયેલી છે? 1.7 થી 1.8 મિલિયન કે 17 લાખ થી 18 લાખ કે આપેલ બે આવે. ચાલો, તેમના વર્ગીકરણ માટેની જરૂરિયાત બધી રીતે મહત્વની બને છે. વર્ગીકરણ એ નવી ઓળખાયેલી જાતિઓને યોગ્ય સ્થાને મૂકવામાં મદદરૂપ થાય છે. ખબર પડી ને? ચાલો, વર્ગીકરણના આધારો. કયા માપદંડ? ટૂંકમાં આનો અર્થ શું થાય? માપદંડ. કયા માપદંડને આધારે તમે વર્ગીકરણ કરશો? તો આપણે પહેલા કયા માપદંડ છે એનો અર્થ શું થાય એ સમજશું, ને પછી ડાયરેક્ટ એનું નામ જ આવશે. આ સમખંડીય ખંડતા ધરાવે છે, નથી ધરાવતું. પછી કેવી સમમિતિ ધરાવે છે? અરીય, દ્વિપાર્શ્વ સમમિતિ, એવું બધું આવશે. સમમિતિ નથી ધરાવતું એવું આવે. સમમિતિ દેહ કોષ્ટી છે, અદેહ કોષ્ટી છે, ગર્ભ સ્તર કેટલા છે, દ્વિગર્ભ સ્તરી, ત્રિગર્ભ સ્તરી, એવું બધું આવશે. આજે મને ખબર પડશે કે તમે કેટલું રિવિઝન કરો છો. વિવિધ પ્રાણીઓની રચના અને સ્વરૂપમાં તફાવતો હોવા છતાં બધા અલગ અલગ હોય ને. ગરોળીમાં કેટલા પગ હોય? 4 પગ હોય. વંદામાં 6 પગ હોય. 3 જોડી ઉપાંગ આવેલા હોય. તો સર આ બેમાં શું સામ્યતા છે? ભાઈ સામ્યતા છે ને, આકડીએ ભણશું કઈ કઈ સામ્યતા આવશે જોજો. કોષોની ગોઠવણી. બેની અંદર સુકોષ કેન્દ્રિક કોષ હોય કે ન હોય? હા, હોય ને સર. દૈહિક સમમિતિ, દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે. પછી દેહ કોષની પ્રકૃતિ, બંને દેહ કોષથી પ્રાણી છે. પાચનની રીતો અલગ અલગ હોઈ શકે. પરિવહન ને પ્રજનન તંત્રો પણ અલગ અલગ હોઈ શકે, પરંતુ એની રચના કરતા જે અલગ અલગ ભાગો એ કેવા હોય? સરખા હોય. તો ખબર પડી ને, દેડકો અને ગરોળીની અંદર ઘણી બધી સમાનતા છે. તો આવા પાયાના લક્ષણો એ સ્વતંત્ર સજીવના સંબંધમાં એક રૂપ પણ છે, એટલે કે સરખા હોઈ શકે. પ્રાણી વર્ગીકરણના આધાર તરીકે તેમાંના કેટલાકની અહીંયા ચર્ચા કરવાનો આવી છે. પહેલું છે આયોજનનું સ્તર. આયોજનનું સ્તર એટલે શું? તો આપણે ભણીએ. અમુકમાં કોષીય આયોજન જોવા મળતું હતું. ત્યારે કોનામાં કોષીય આયોજન જોવા મળતું હતું? વનસ્પતિ સૃષ્ટિની અંદર. બોલો તો.
લીલની અંદર દેખાય બહુ કોષી, પણ એક બીજા કોષને કઈ લેવા દેવો હોય નહીં. એવી રીતના જે પ્રાણી હોય એને કેવું કહેવાય? કોષી આયોજન કહેવાય. હવે કોષો ભેગા મળીને પેશી બનાવતા હોય, અંગ બનાવતા હોય નહીં, તો એની અંદર કેવું આયોજન જોવા મળે? તો કે એની અંદર પેશી આયોજન જોવા મળે. અમુક એવા પ્રાણીઓ આવશે જેમાં પેશી ભેગી મળીને અંગ બનાવશે, કોઈ પણ જાતનું અંગ બનાવશે, અંગતંત્ર બનાવે ને તેના અંગીય આયોજન કહેવાય. ને ઓલામાં હોય તો અંગતંત્રીય આયોજન કહેવાય. ખબર પડી આયોજન એટલે શું, કયા પ્રકારની અંદર સિસ્ટમ જોવા મળે એની વાત થાય છે. તો કે પ્રાણી સૃષ્ટિના દરેક સભ્ય બહુકોષી છે. એક કોષી હોત તો કેમાં નાખ્યા હોત? પ્રોટિસ્ટામાં. સુકોષ કેન્દ્રીની વાત થાય. સુકોષ કેન્દ્રી પ્રાણી સુકોષ કેન્દ્રી ધરાવે, પણ એક કોષી બહુકોષી. એક કોષી હોય તો પ્રોટિસ્ટામાં જાય. કોણ હતા પૂર્વજો ભાઈ? આદિજીવો કોણ હતા પ્રાણીઓના? પ્રજીવો. વેરી ગુડ. છતાં તેમનામાં બધા જ પ્રાણીઓ કોષોના આયોજનની સરખી રીતો પ્રદર્શિત કરતા નથી. એક્ઝામ્પલ તરીકે સછિદ્ર છે એ શું થાય છે ભાઈ? આપણે ઓલામાં વિભાગ ભણ્યા હતા. વનસ્પતિ સૃષ્ટિમાં શું હતું? વિભાગ હતા. ક્યાં ક્યાં વિભાગ હતા? લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત બિનધારી, અનાવૃત બિનધારી ભણ્યા હતા. હવે વિભાગ જેવો જ તે ભાગ છે, પરંતુ પ્રાણી માટે એ શબ્દ વાપરવો શું કરવું પડે? તો કે પ્રાણી સૃષ્ટિની નીચેનો જે ભાગ આવે એને સમુદાય કહેવાય. એટલે આપણે ઘણા બધા સમુદાયનું આજે વાત કરવાના છીએ. એવી જ રીતે એમાં જે સછિદ્ર સમુદાય છે એના પ્રાણીઓની અંદર કોષો શિથિલ રીતે ગોઠવાયેલા હોય. શિથિલ રીતે એટલે કે અલગ અલગ લૂઝ સેલ અરેન્જમેન્ટ જોવા મળે. એક સાથે ભેગા થયેલા હોય, છૂટા છૂટા ગોઠવાયેલા હોય. આ વાદળી એટલે શું ખબર છે? તમે જ્યારે પ્રાઇમરી સ્કૂલમાં હશો ને ત્યારે ડસ્ટર તરીકે સ્પોન્જનો ઉપયોગ થાય. ખબર? ઘરમાં કોકના ઘરે કાચ સાફ કરવા માટે સ્પોન્જ હોય. ખબર છે? એ શું છે ખબર? વનસ્પતિ નથી, પ્રાણી છે. એ આ સછિદ્ર પ્રાણી. એ મરી ગયું હોય ને પછી એને કાપીને આપણે યુઝ કરીએ સ્પોન્જ તરીકે. હા, ખોટી વાત નથી. હમણાં બતાવું જો આકૃતિ. એ આ સ્પોન્જ, વાદળી. સ્પોન્જને ગુજરાતીની અંદર વાદળી કહેવાય. સ્પોન્જની અંદર આપણે આવશે વાદળી ત્યારે વાત કરીએ. ચાલો, આમાં લૂઝ સેલ અરેન્જમેન્ટ જોવા મળે છે, એટલે કે કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. એટલે કે તેઓ આયોજનનું કોષીય સ્તર પ્રદર્શિત કરે. એક કોષને બીજા કોષ વાળે કઈ લાવવા દેવા હોય નહીં. ખાલી કેવું હોય? ભેગા આવે છે, બસ પૂરું. કોષો વચ્ચે કાર્યની દ્રષ્ટિએ કેટલાક વિભાજનો થાય છે. કોષ્ઠાંત્રીઓમાં કોષોની ગોઠવણી છે એ શું થાય તો કે વધુ જટિલ હોય છે. અહીં સમાન કાર્ય ધરાવતા કોષો ભેગા મળીને પેશી બનાવે છે. આથી પેશીઓ ગોઠવાય છે. આથી તેને પેશી સ્તરીય આયોજન કહેવામાં આવે છે. ડાઉટ છે આમાં? આયોજનના ઉચ્ચ સ્તરે એટલે કે સછિદ્ર, કોષ્ઠાંત્રી, પછી આગળ જાય તો પછી સૂત્રકૃમિ આવે, પૃથુકૃમિ આવે, નુપૂરક આવે, સંધિપાદ, મૃદુકાય, સુળત્વચી એવું બધું આવશે. સામે મેરુદંડી બધા સમુદાય. એમ જેમ ઉપરના જે વેલ ડેવલપ હોય એને શું કહે? ઉચ્ચ સ્તરોના પ્રાણીઓ કહેવાય. તો કે આ જે છે કોણ હતું? કોષ્ઠાંત્રી સમુદાય હતો. એની કરતાં વધારે ઊંચા આયોજન કોણ ધરાવે? તો કે પૃથુકૃમિ ધરાવે. અને એના બીજા ઉચ્ચ સમુદાયના સભ્યો છે અંગ સ્તરીય આયોજન ધરાવે છે, એટલે કે અંગો બનાવે. જ્યાં પેશીઓ ચોક્કસ કાર્ય માટે ભેગી મળીને અંગોની રચના કરે છે. નુપૂરક, સંધિપાદ, મૃદુકાય, સુળત્વચી અને મેરુદંડી જેવા પ્રાણીઓ અંગો એ કાર્યકીય તંત્રના સ્વરૂપમાં એકત્રિત થયેલા હોય, એટલે કે એક કરતાં વધુ અંગો ભેગા મળીને તંત્રની રચના કરે છે. આથી તેને અંગતંત્રીય સ્તરીય ઓર્ગન સિસ્ટમ લેવલ ઓર્ગેનાઇઝેશન કહેવાય છે. ક્લિયર થયું? પેશી એટલે શું, અંગ એટલે શું અને અંગતંત્ર એટલે શું. આપણામાં કયા પ્રકારનું આયોજન હોય? ગયો તો એક્ઝામ્પલ યાદ છે કોઈને? પાચન તંત્ર. પાચન તંત્ર કોણ કોણ આવે? અન્નળી, પછી જઠર, પછી નાનું આંતરડું, મોટું આંતરડું. એટલું રાખો ખાલી, બાકી અંદર ન જાઓ. તો ખાલી અન્નળી કાઢો ને તો એની અંદર અલગ અલગ પેશી જોવા મળે. 4 પ્રકારના લેયર જોયા તો યાદ આવ્યું? 4 લેયરમાં એક હરખા કોષો હતા સર, અલગ અલગ કોષો હતા. જઠર છે તો એમાંય અલગ કોષો હતા. ક્યાં? ગેસ્ટ્રિક ગ્લેન્ડ જોયું તો ખબર? જઠરીય ગ્રંથિઓ 3 પ્રકારના અલગ અલગ કોષો હતા. ઓક્ઝેન્ટિન,
પેરાઇટલ, પેપ્ટિક. નાનું આંતરડું હતું એમાં લીબર કોહનની ખાંચો આવેલી હતી, યાદ આવે છે, જે આંતરરસનો સ્ત્રાવ કરતા હતા. મોટાનું આંતરડું તો ખાલી ગોબલેટ સેલ આવેલો હોય, એટલે કે શ્લેષ્માનો સ્ત્રાવ કરે, જેથી ખોરાકનો, એટલે અલગ અલગ વસ્તુ ભેગી થઈને બનાવે છે. તો અહીંયા એવી વસ્તુ કીધી. જો પ્રાણીઓના જુદા જુદા સમૂહોના અંગતંત્રો વિવિધ રીતે જટિલતા પ્રદર્શિત કરે છે. ઉદાહરણ તરીકે પૃથુકૃમિ. પૃથુકૃમિ એક પ્રકારનો સમુદાય છે. ડિટેલની અંદર ભણશું. પ્લેટી હેલ્પેન્ટ્સ કહેવાય એને. એક પ્રકારના કૃમિ છે. એનું પાચન તંત્ર જોઈએ તેની અંદર મુખ દ્વાર અને મળ દ્વાર બંને એક જ સામાન્ય દ્વાર તરીકે નીકળે. એટલે કે આવું હોય કે જેમાં મુખ દ્વાર ને મળ દ્વાર બંને અલગ અલગ ઓપનિંગ ન હોય. જે મુખ દ્વાર છે એ જ મળ દ્વાર હોય. તો એવું જે પાચન તંત્ર ધરાવે એને શું કહેવાય? અપૂર્ણ પાચન તંત્ર કહેવાય. જ્યારે સંપૂર્ણ પાચન તંત્ર હોય એની અંદર શું હોય? તો કે માઉથ અને એનસ બંને કેવા હોય છે? તો કે સર અલગ અલગ હોય છે, અલગ અલગ જગ્યાએ ખુલે. પરિવહન તંત્ર, આ પાચન તંત્રની વાત હતી. પરિવહન તંત્ર બે પ્રકારના હોય. પરિવહન તંત્ર એટલે શું? જઠર વાળું આવે, ખબર ને? આવું તો યાદ છે ને, જઠર વાળું આવે. એમાં શું હોય ભાઈ? તો કે બે પ્રકારના પરિવહન તંત્ર જોવા મળે. એક તો ખુલ્લું અને બંધ. સર બંધ પ્રકારનું પરિવહન તંત્ર હોય એની અંદર શું હોય? હા, હું દોરું છું, મને કહો તો બતાવીશ તમને કે હું આડો આવું છું. બતાવો હવે. આ કોનું હૃદય છે? માણસનું, કૂતરાનું? ચાલો, આમાંથી રુધિર જાય. જમણો, આ જમણું ક્ષેપક છે, એટલે કે રાઇટ એટ્રિયમ આ વેન્ટ્રિકલ છે, આ રાઇટ એટ્રિયમ છે, આ લેફ્ટ એટ્રિયમ, લેફ્ટ વેન્ટ્રિકલ. ચાલો, ડાબા ક્ષેપકમાંથી રુધિર ક્યાં જાય? શરીરમાં જાય મહાધમની દ્વારા. વેરી ગુડ. જે બોલ્યા એને સરસ આવડે છે, રિવિઝન સારું કર્યું છે. વેરી ગુડ. હવે શરીરમાંથી ફરતું ફરતું પાછું પૃષ્ઠ મહાશિરા અને અગ્ર મહાશિરા દ્વારા રુધિર આવે જમણા કર્ણકમાં, ત્યાંથી આવે જમણા ક્ષેપકમાં, ત્યાંથી ફુફુસીય ધમની દ્વારા જાય ફેફસામાં, ફેફસામાંથી ફુફુસીય શિરા દ્વારા આવે ડાબા કર્ણકમાં, ત્યાંથી પાછું ડાબા ક્ષેપકમાં આવે. ક્લિયર ને? હવે હૃદય સિવાય એકે એવી જગ્યા છે કે ત્યાં ટાંકાની જેમ, ટાંકામાં પાણી ભર્યું એમ રુધિર ઠલવાયેલું હોય એવું છે બીજે ક્યાંય? આપણા શરીરમાં એવું કંઈ યાદ આવે? તમે ભણ્યા છો ક્યાંય એવું કંઈ? એમ નહીં, એ તો ત્યાં રુધિર જાય છે ને પાછું તરત ને તરત ત્યાંથી રુધિર વાહિની દ્વારા આવી જાય, પરંતુ ટાંકાને જેમ ઠલવાયેલું હોય. આપણે કેમ ટાંકામાંથી ડોલ ભરવી પાણી ભરાઈ જાય કે ન ભરાઈ જાય? એવી રીતે કંઈ બીજે હોય આપણા શરીરમાં? તો કે સર એવું કંઈ તો જોવા નથી મળતું. મળે જોવા. રુધિર અહીંથી અહીંયા ગયું, પછી દરેક જગ્યાએ શીરા કે ધમની એવી બ્લડ વેસલ દ્વારા જ તે જાય. રુધિર કંઈ અહીંથી બહાર ન જાય રુધિર વાહિનીમાંથી. જ્યારે તમે કાપો વાગે એટલે રુધિર કેશિકા હોય અથવા તો રુધિર વાહિની ગમે છે કપાય તો જ તમને રુધિર બહાર નીકળે, બાકી નીકળે નહીં. તો આ સર ગ્લુકોઝનું એનું વહન કઈ રીતે થાય? તો કે માનો કે આ નલિકા છે, એમાંથી ગ્લુકોઝ છે એને બહાર જવું બહાર જાય, યુરિયાને અંદર આવું તો અંદર આવે, બાકી રક્તકણો અહીંથી આમ બહાર જાય નહીં, એટલે કે રુધિર બહાર જાય નહીં. ખબર પડી? આવું જેની અંદર રુધિર ભીષણ તંત્ર હોય એને કેવું કહેવાય? તો કે સર એને બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર કહેવાય. સમજ પડે છે? તો કે સર ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર શું કહેવાય? ચાલો, આ એક છે ને ટાંકો દોરી બતાવી છે ને ટાંકો. ટાંકાની અંદર હું ભર્યું? પાણી ભરી દીધું. હા હા હા, નવા નવા ટાંકા લઈ આવશે. ચાલો, ભરાઈ ગયું પાણી આમાં. હવે આની અંદર મેં શું કર્યું ખબર છે? આની અંદર મેં મોટર મૂકી દીધી. મોટર દોડતો નથી, ત્યાં મોટર લખું છું. એવડો મોટો પોઈન્ટ ક્યાંથી થઈ ગયો? હાલો, અહીંયા મોટર દોરી. ક્લિયર? મોટર શું કરે? પાણી લઈને બીજી જગ્યાએ મૂકી દે ને, તો આ મોટર અહીંથી પાણી લઈને ઉપર ચડાવે. પણ થાય છે કેવું ખબર? એ નળી છે ને એને મારે પાછી ક્યાં નાખી? ટાંકાની અંદર જ નાખી દીધી.
એટલે એમાંથી પાણી લઈ એમાં ને એમાં નાખીએ, એમાંથી પાણી લઈને એમાં નાખે. ખબર પડી? એવી રીતે મોટરની જગ્યાએ શું છે? હૃદય છે. ટાંકાની જગ્યાએ શરીર છે, શરીર ગુહા. અને આ પાઇપલાઇન જગ્યાએ શું હોય કે જેની અંદર બ્લડ વેસલ આવી હોય ઈ. એટલે રુધિર છે એ હૃદય લઈ ગુહામાંથી ને એમાં ઠાલવે. તો એવા પ્રકારનું હોય એને શું કહેવાય? ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર કહેવાય. વંદાની અંદર હોય, આપણે જોશું. ક્લિયર? એટલું ખબર પડી? ખુલ્લું અને બંધ રુધિરાભિસરણ એટલે શું? ચાલો, ખુલ્લું પરિવહન તંત્ર કે જેમાં રુધિર હૃદયની બહાર ધકેલવામાં આવે છે અને કોષો અને પેશીઓ તેમાં તરબોળ હોય, એટલે કે તરબતર હોય. હૃદય આની અંદર પીડ્યું છે, પછી જઠર કે એની અંદર જે કઈ હોય એ એની અંદર પીડ્યું છે. વંદો જોયો છે કે નથી જોયો? વંદાની આકૃતિ જોઈ તમે બધાએ? એની જે આખી શરીર ગૃહા હોય ને એની અંદર બધા રુધિર જ હોય ને એની અંદર છે ને માલપીધીય નલિકા તરતી હોય, યકૃતિય નલિકાઓ તરતા હોય, અન્નસંગ્રહાશય બધું એની અંદર જ પીડ્યું હોય. એની ફરતે શું આવેલું હોય? એનું જે હિમોલિમ્ફ આવેલું હોય, ઢીકો મારો તો બધું લોહી એનું જે હોય એ બધું ફેલાઈ જાય. આપણી જેમ થાય નહીં. ખબર પડી? છૂંદો થઈ ગઈ એની. આ ખુલ્લું પરિવહન તંત્ર ખબર પડી? ચાલો, બંધ પરિવહન તંત્ર આપણે. બંધ પરિવહન તંત્ર એટલે શું? કે જ્યાં રુધિર છે વિવિધ વ્યાસની વાહિનીઓના પરિપથ દ્વારા પરિવહિત થાય છે. એને ધમનીઓ કહેવાય, શિરાઓ કહેવાય, વાહિકાઓ કહેવાય. ખબર પડી? ડાઉટ છે કાંઈ આમાં? સાવ સહેલું છે. ચાલો, સમમિતિ એટલે શું? તે કોઈ પણ દેહ છે એને કેટલા સરખા ભાગો કરી શકીએ એને શું કહેવાય? સમમિતિ કહેવાય. માણસ કઈ સમમિતિ ધરાવે ભાઈ? માણસના કેટલા સરખા ભાગ થાય? મધ્ય અક્ષમાંથી આમ તમે કટ કરો ને એટલે બે ભાગ થાય, એક ડાબો ને એક જમણો. બંને સરખા બતાવતા હોય, એકબીજાની ઓપોઝિટ હોય. તેને દ્વિપાર્શ્વ સમમિતિ કહેવાય. જો આ વીછી છે, હા વીછી છે, કરચલો છે, વીછી નથી, કરચલો છે. તો એને જો કેટલા? એક ડાબો ભાગ છે, એક જમણો ભાગ છે, બંને ભાગ થયા. આથી આવા આને શું કહેવાય? દ્વિપાર્શ્વ સમમિતિ કહેવાય. આમ કટ કરો, આમ કટ કરો તો આગળ ને પાછળના બંને ભાગ સમાન થાય નહીં, પણ ડાબો જમણો ભાગ છે તમે કરી શકો, એટલે દ્વિપાર્શ્વ સમમિતિ. તો સર અરીય સમમિતિ એટલે શું? જો આ બતાય તમને, આ એને જો કેટલા સરખા ભાગ કર્યા. જો એક તો આ ભાગથી કટ કરો ને તો આ બે ભાગ સમાન થાય. ખબર પડી? એક ડાબો ને એક જમણો. માનો કે મારે એમ કટ નથી કરવું, હું આમ કટ કરું, આ પ્લેન ઉપર કટ કરું, તો એ ઓલી બાજુનો ભાગ ને આ બાજુનો ભાગ સમાન થાય. મારે એમ હજી એમય નથી કટ કરવું, આ બાજુના ભાગથી કટ કરું તો આ ભાગ ને આ ભાગ સરખા થાય. એટલે કે એવા સજીવો જેને મધ્ય અક્ષમાંથી એક કરતા વધારે વખત છે તમે સરખા ભાગ કરી શકો, એક કરતા વધુ અક્ષ ઉપર તમે એના સરખા ભાગ કરી શકો, તેને શું કહેવાય? અરીય સમમિતિ ધરાવે છે. ખબર પડે છે કે નથી ખબર પડતી? અને જે સજીવો એવા હોય જેને તમે સરખા ભાગ જ ન કરી શકો એને શું કહેવાય? અસમમિતિ ધરાવે છે, એવું કહેવાય. તો રીડ કરો. પ્રાણીઓને તેમની સમમિતિના આધારે વર્ગીકૃત કરી શકાય છે. વાદળીઓ એટલે કે સ્પોન્જ છે, હમણાંની પછીનો આ ટોપિક આવશે ને એમાં સ્પોન્જ ભણશો. કેવા હોય? અસમમિતિ હોય, એનો કોઈ પણ જાતનો આકાર તમે કરી શકો નહીં. કઈ જગ્યાએ છે ભાઈ? આવો આવો જો. અને તમે હરખા ભાગ કરી શકો? કયો તો મને. આને કાપવું તો આ ભાગ ને આ ભાગ હરખો થાય? ન થાય સર, કેમ કે અનિયમિત આકાર હોય, આનો કોઈ આકાર હોય નહીં. એટલા માટે એ અસમમિતિ ધરાવે એવું કહેવાય. ચાલો, એટલે કે જો મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી એટલે કે પ્લેન સમતલ એ પ્રાણી શરીરને સરખા ભાગોમાં વિભાજિત ન કરે તેને અસમમિતિ કહેવાય. જ્યારે પ્રાણી શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ પણ એક ધરી સજીવને બે સરખા ભાગોમાં વિભાજિત કરે તો તેને શું કહેવાય? અરીય સમમિતિ કહેવાય. કોઈ પણ ધરી લઈ લ્યો, આ મધ્ય અક્ષ હોય, માનો કે આ રીતનો સજીવ છે, ગોળ રાખવા, આ એનો મધ્ય ભાગ થાય કે ન થાય? તો આને તમે ગમે એ સમતલ ઉપર તમે કરો, આમ કરો, આમ કરો, આમ કરો, ગમે એ જગ્યાએથી કરો તો શું થાય? સરખા જ ભાગ થવાના છે. તો એવા પ્રકારના સજીવો એને શું કહેવાય? અરીય સમમિતિ ધરાવતા કહેવાય. કોષ્ઠાંતરી આવશે, કંકક ધરો આવશે,
સુળત્વચી આવશે. એ બધા સમિતિનો પ્રકાર કયો છે? અરીય સમિતિ છે. એટલે કે એમાંથી મધ્ય અક્ષમાંથી ગમે તે તમે સમતલ પ્રસાર કરો એમાંથી શું કરે? સરખા ભાગ કરશે. નુપુરક અને સંધિપાદ વગેરે સમુદાયના પ્રાણીઓ કે જ્યાં પ્રાણી શરીરને મધ્ય અક્ષ પર કોઈ પણ એક જ ધરીએથી તમે બીજા બે ભાગ કરી શકો. ઈ ધરી સિવાય બીજી ધરીએ તમે કાપવા જાઓ તો સરખા ભાગ થાય નહીં. તો એને શું કહેવાય? દ્વિપાર્શ્વ સમિતિ કહેવાય, જે ડાબા અને જમણા ભાગની અંદર વિભાજિત કરે છે. ક્લિયર થાય છે કે ડાઉટ છે? ચાલો, ગર્ભસ્તર એટલે શું? ગર્ભસ્તર સમજાવો. ડાયાગ્રામ બુક હારે લઈને બેઠા છો ને? ચાલો, આ શું છે બોલો? અને બીજું બંને ભેગા થઈને શું બનાવે? ફલન કરીને ફલિતાંડ બનાવે તો એને ઝાયગોટ કહેવાય. આ કોષ હોય કે ન હોય? હવે આ કોષ સતત શું પામશે? તો કે સર સમવિભાજન પામશે અને મોરુલા અવસ્થા આવે. પછી આગળ વધતું જાય. પછી આ કોષોમાંથી ટ્રોફોબ્લાસ્ટ ને ઇનર માસ સેલ એવું બધું આપણે 12.3 ચેપ્ટરની અંદર ભણશું. પછી ઈ આગળ વધીને જો 3 સ્તરોની અંદર ગોઠવાય તો એને ત્રિગર્ભસ્તરી પ્રાણી કહેવાય. અને જો 3 સ્તરની જગ્યાએ 2 સ્તરની અંદર જ કોષો ગોઠવાય તો એને શું કહેવાય? દ્વિગર્ભસ્તરીય પ્રાણી કહેવાય. સમજણ પડે છે? હવે ઈ જે 3 કોષોના સ્તરો હોય ને, આપણી અંદર કેવું થાય? આપણી અંદર છે બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર પેલા બને અને એમાંથી કોષો છે એ છૂટા પડીને વચ્ચેની બાજુ ગોઠવાય મધ્ય સ્તર બનાવે. એવું તમે MBBS ના ફર્સ્ટ યરની અંદર એનાટોમીની શરૂઆતમાં તે એમ્બ્રિયોલોજી ભણશો ને ત્યારે બધું આવશે. સાહેબોની આવશે, એ બધું ઇંગ્લિશ બોલ કરતા હશે, અડધા હોતા હશે ને અડધા ભણતા હશે, ત્યારે આવશે એ બધું ભણવામાં. તો ઈ જે કોષો છે એ 3 સ્તરોની અંદર ગોઠવાયેલા હોય એવા પ્રાણીઓ એને શું કહેવાય? ત્રિગર્ભસ્તરીય પ્રાણી કહેવાય. જો 2 સ્તરની અંદર ગોઠવાયેલા હોય કોષો તો એને શું કહેવાય? દ્વિગર્ભસ્તરીય પ્રાણી કહેવાય. આપણા શરીરના બધા જ અંગો છે એ આ 3 અલગ અલગ ગર્ભસ્તર છે એમાંથી બને છે. કોઈક છે બાહ્ય ગર્ભસ્તરમાંથી બને, કોઈ મધ્ય ગર્ભસ્તરમાંથી બને, કોઈ અંતઃ ગર્ભસ્તરમાંથી બને. ચાલો મને એક ઉદાહરણ આપો. તમારી ટેક્સ્ટ બુકની અંદર NCERT લાઇનમાં લખ્યું છે કે મધ્ય ગર્ભસ્તરમાંથી બને છે. બોલો, ભણી ગયા હોય ને તો. ખાલી હૃદય આવ્યું હતું? ટેક્સ્ટ બુકની વાત કરું, આંખનો જ કઈ ઉલ્લેખ છે જ નહીં. હા, સ્નાયુ, વેરી ગુડ. કોષ્ટાંતર સ્નાયુ કે ગમે એ સ્નાયુ ભણવામાં આવે ને ત્યારે ડાબા પેજ ઉપર તમારે લખેલું આવેલું છે, જોજો કે મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય. તો ખબર પડી મધ્ય ગર્ભસ્તર એટલે શું? જો દ્વિગર્ભસ્તર હોય, આ ડાયાગ્રામ બુકની અંદર આકૃતિ છે. આમાં જો તમને ખીચડો લાગે છે, આમાં અલગ અલગ કલર યુઝ કરે પણ કેટલા બધા લેયર થઈ ગયા એવું લાગે, પણ આમાં જો સિમ્પલ લેયર બતાવ્યો છે. દ્વિગર્ભસ્તરની અંદર આ અંદરનું લેયર છે, બતાય છે ને? ઉભા કદાચ કરી નાખો. આ અંદરનું લેયર છે, બતાણું હવે. અને આ બહારનું લેયર છે. વચ્ચે એક પણ સ્તર આવેલું હોતું નથી. એટલે કે સ્તર હોય પણ એ કોષોનું સ્તર હોય નહીં. ખબર પડી? એટલે અહીંયા મૃત સ્તર લખ્યું છે ને અહીંયા તમારે લખ્યું છે મધ્ય શ્લેષ્મ સ્તર. શ્લેષ્મ તો કોષ હોય નહીં. સમજ પડે છે બધાને? એટલે કે જે આપણા ફલિતાંડના કોષ વિભાજનથી જે બનેલા બધા કોષો હતા એ કેટલા સ્તરની અંદર ગોઠવાના? 2 સ્તરની અંદર. આથી એવા કોષોને દ્વિગર્ભસ્તરી પ્રાણી કહેવાય. એની જગ્યાએ જમણી બાજુ આપ્યું એમાં જો અંતઃ ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને બાહ્ય ગર્ભસ્તર એમ 3 પ્રકારના ગર્ભસ્તર જોવા મળે છે. આથી આવા પ્રાણીઓને શું કહેવાય? ત્રિગર્ભસ્તરીય પ્રાણી કહેવાય. સમજો પડશે કે ડાઉટ છે? ચાલો, પ્રાણીઓ કે જેમાં કોષો, કયા કોષો કે ફલિતાંડના સમવિભાજનથી આપણે ડીપની અંદર પછી 12.3 ની અંદર ચેપ્ટરની અંદર ભણશું કયા કોષો હોય એ 2 ગર્ભીય સ્તરોમાં ગોઠવાય છે. બહારનું બાહ્ય ગર્ભસ્તર અને અંદરનું અંતઃ ગર્ભસ્તર. તો તેને દ્વિગર્ભસ્તરીય પ્રાણી કહેવાય. કોણ કોણ છે? તો કહેશે કોષ્ટાંતરી અને કંકતધરો બંને દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ છે. અને આવા લોકોની અંદર એટલે કે આવા સજીવોની અંદર બાહ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તરની વચ્ચે અવિભેદિત સ્તર તરીકે મધ્ય શ્લેષ્મ સ્તર
અને મેસલજી આવેલું હોય છે. યાદ રાખજો, આ શબ્દ યાદ રાખજો, મેસલજી અથવા તો મધ્યશ્લેષ મસ્તક બંને યાદ રાખવું જરૂરી છે. જે પ્રાણીઓમાં વિકાસ પામતો ભ્રૂણ બાહ્ય ગર્ભસ્તર, અંતઃ ગર્ભસ્તર અને ત્રીજું ગર્ભસ્તર જે છે એ મધ્ય ગર્ભસ્તર છે એ ધરાવે તો તેવા પ્રાણીઓને ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. કોણ કોણ છે ભાઈ? તો કે પૃથુકૃમિથી માંડીને મેરુદંડી સુધીના બધા પ્રાણીઓ સમુદાયની અંદર વચ્ચે જે આવે એ બધા આપણે ગણી લેવાના. બધા કેમ આવે? ત્રિગર્ભસ્તરની અંદર. તો આ ડાયાગ્રામની અંદર કઈ ડાઉટ છે ભાઈ? સમજાય છે ને? ચાલો, દેહ કોષ્ટ કોને કહેવાય? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હાલો ભાઈ, આ માણસ દોર નાખો માણસ. હા, દોરાઈ નાખો ને. હવે આમાં શું હોય? વિશેષ કઈ હોય? કઈ ન હોય. દોરાઈ ગયો. હવે આ માણસનું પેટ છે તમે કટ કરો તો ઉપર ચામડી હોય, ચામડી કટ કરો તો નીચે સ્નાયુ આવે, એટલે એન્ટીરિયર એબ્ડોમિનલ હોલ, એટલે કે આપણા પેટની ઉદરીય ગુહાની આગળની જે કંઈ ચામડી હોય, સ્નાયુ હોય, બધા કાઢ નાખે. શું જોવા મળે? કે સર એક લેયર આવે જેને પેરિટોનિયમનું લેયર કહેવાય. ફર્સ્ટ યરની અંદર ભણશો, અત્યારે પૂછતા નહીં શું કહેવાય. આપણે ખબર પ્લુરા મેમ્બ્રેન ને એવું ભણ્યા હતા 17મા ચેપ્ટરમાં. પ્લુરા મેમ્બ્રેન તો શું કરતું હતું? ઘર્ષણ અટકાવતું હતું ને. એવી રીતનું એક લેયર પેટની અંદર એ હોય, એને પેરિટોનિયમ કહેવાય ટૂંકમાં. ઈ પેરિટોનિયમને તમે અંદર કટ કરો તો શું જોવા મળે? તો કે સર આપણે નાના આંતરડા ને એવું બધું જોવા મળે. નાના આંતરડા ને એવું બધું. હવે નાના આંતરડા કેવા છે? એક નળી પ્રકારે છે કે નહીં? તો નળી સિવાય તમને નળી આગળની આપણી પેટની દિવાલ વચ્ચે અવકાશ જોવા મળે છે કે નથી જોવા મળતો? આ માણસને અહીંથી આમ કટ કરી નાખો, આ માણસને હું અહીંથી આમ કટ કરી નાખું, મને કેવું જોવા મળે? ને પછી હું આને ઊંચો કરીને જોઉં તો અહીંયા આપણો પાચન માર્ગની નળીનો ભાગ કટ થયેલો હોય બતાય. આમાં 4 લેયર આવી ગયા. આ 4 લેયર સમજી દેવાના. આ દિવાલ એટલે અંદરનો ભાગ છે એ શું છે? શ્લેષ્મસ્તર ને વચ્ચે હોય અવકાશ, સૌથી વચ્ચે છે અવકાશ, હોય કે ન હોય? આ આગળની પેટની દિવાલ થાય કે ન થાય? વચ્ચે અવકાશ જોવા મળે છે. જો ને, આ આપણી અન્નળી છે, એટલે કે શું કહેવાય? આપણી પાચન નળી છે, અને આ આપણું પેટની આગળની દિવાલ છે. તો વચ્ચે તમને ગેપ જોવા મળે છે ને, અવકાશ જોવા મળે છે ને. એટલે ત્યાં બીજી કંઈક વસ્તુ હશે. માનો કે ત્યાં કિડની આવી ગઈ, ફેફસાના ભાગ તો ન આવે ત્યાં, પણ કિડની આવે, આંતરડું ગોળ 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 થયું હોય, જઠર પડ્યું હોય, યકૃત પડ્યું હોય, એવું બધું હોય. પણ એ બધું ક્યાં આવેલું છે? તો કે સર અહીંયા જે ખાલી જગ્યા છે ત્યાં આવેલું છે. એટલે ખબર પડે છે આ ખાલી જગ્યા છે, સ્પેસ છે એવું. તો આ જે જગ્યા છે એને શું કહેવાય? દેહ કોષ્ટ કહેવાય. સમજણ પડી? આ માણસને કટ કર્યો છે ને એનો ભાગ છે. માણસને આમ સુવડાવેલો હોય. આ ટેબલ છે, અહીંયા માણસને સુવડાવેલો છે. હું માણસ દોરતો માણસ લખું છું. હવે માણસને અહીંથી હું આમ કાપી નાખું છું. શું કર્યું છે? આખો ભાગ કાપી નાખ્યો, અને પછી આને આમ કરો તો આવું બતાય. સમજ પડે છે? MRI જોયું? MRI કે સિટી સ્કેન? MRI અથવા તો સિટી સ્કેનના રિપોર્ટ જોયા છે? લાડ બધા ફોટો હોય. એ બધું શું કરે? તો આ રીતના જે બધા ભાગ હોય ને, અલગ અલગ સમતલ, એના સમતલ છે એના ફોટા ત્યાં મૂકેલા હોય. તો આ ભાગ દર્શાવેલો છે. તેમાં જો પાચન નળી કઈ જગ્યાએ છે, હું જો ટીક કરી દઉં છું. આ પાચન નળી છે, બતાય છે. હું પિંક કલરથી ટીક કરું છું. એ શું છે? પાચન નળી છે. અરે સોરી, અન્નળી છે. પાચન નળી એટલે અન્નળી. અહીં જો ઇસોફેગસ લખ્યું છે, ઇસોફેગસ. તો આ મને કયો, હું બતાવું છું ને અહીંયા કઈ જગ્યાએથી કાપેલો છે. અહીંયાથી કાપેલો છે કે અહીંથી કાપેલો છે? અહીંથી કાપેલો છે. અન્નળી જ્યાં સુધી હોય ત્યાંથી જ કાપ્યું હોય. પછી અહીંયા નાભી પાસેથી કાપ્યું હોય ત્યાં અન્નળી ઠેઠ ત્યાં સુધી ન હોય. પાછી અન્નળી ખાલી અહીંયા સુધી જ હોય, અહીંયા સુધી જ. અહીંથી કાપેલો ભાગ છે, અહીંથી કાપેલો ભાગ. તો અહીંથી તમે જો આ બે બાજુ ફેફસા જોવા મળે કે ન જોવા મળે? તો જો આ ફેફસા છે, આ શું છે? ફેફસા. પછી આ ને આ રાઉન્ડ હેના છે ભાઈ? તો કે સર એક ધમનીનો છે ને એક શિરાનો છે. પૃષ્ઠ મહાધમની, પૃષ્ઠમાં શિર આવે ને,
બીજા બધા અલગ અલગ ભાગો છે. આ જે આ પાછળની બાજુ એ તમને જોવા મળે, આ શું છે? સ્ટર્નમ છે. સ્ટર્નમ એટલે ઉરોસ્થિ. પાછળની બાજુ આ શું જોવા મળે છે? કરોડસ્તંભ. આપણે ભણ્યા હતા ને કે અન્નનળી છે એ કઈ બાજુએ આવેલી હોય? ગળામાં નીચે પૃષ્ઠ બાજુએ આવેલી હોય, એવું ભણ્યા હતા. તો આ બતાવે છે ને પાછળના બાજુએ છે એમ. તો આ આપણી અન્નનળી છે. આ આપણી શું છે? આગળની દિવાલ. આ પાછળની દિવાલ. વચ્ચે તમને આ બધી જગ્યા બતાણી કે ન બતાણી, જેની અંદર બીજી બધી વસ્તુ ગોઠવાયેલી છે. તો આવી જગ્યા જેની અંદર જોવા મળે કે જેની અંદર બીજી વસ્તુ આપણે ગોઠવી શકીએ એને દેહકોષ્ઠી પ્રાણી કહેવાય. જેની અંદર આવી જગ્યા ન હોય એટલે કે ત્યાં કઈ ગોઠવાયેલું જ ન હોય એવા પ્રાણીઓને અદેહકોષ્ઠી પ્રાણી કહેવાય. અમુકની અંદર જગ્યા હોય નહીં, પરંતુ આ જે ભાગ છે એમાં કંઈક છે ને કોથળી જેવી રચના ગોઠવાયેલી હોય, બીજા કઈ અંગો ગોઠવાયેલા ન હોય, તેને કૂટ દેહકોષ્ઠી કહેવાય. સમજ પડે છે? હવે તમને એવું કોઈ દી થયું? આપણે આંતરડું છે ગૂંચળામાં રીતે ગોઠવાયેલું. મેં એક વખત છે ને આ લોકોને જે જ્યારે સ્ટાર્ટિંગમાં આવ્યા હતા ને એને આંતરડા બતાવ્યા હતા, યાદ છે? ડિસેક્શનના કેટલાય જોયા હતા. આંતરડા બતાવેલા છે મેં તમને એકવાર. હા, અત્યારે બતાવ્યા હતા આંતરડા. તો એ આંતરડા છે આપણા શરીરની અંદર કેટલા ગૂંચળામાં ગોઠવાયા હતા. આપણે થેકડા મારી અહીંથી આમ દોડે અહીંથી આમ દોડે, તેમાં આટી ન પડી જવી જોઈએ. તો એ કોઈ દિવસ પડે છે? તો કે સર નથી પડતી. શું કામ નથી પડતી? તો કે આપણા આંતરડા છે ને પાછળની દિવાલ છે ને આપણી પોસ્ટિયર એબ્ડોમિનલ વોલ એની સાથે જોઈન્ટ થયેલા હોય. તમે ગમે એટલા ઠેકડા મારો, ગમે એટલા ધમપછાડા કરો તો એની અંદર આટી પડે નહીં. તો એ જેના દ્વારા જોડાયેલા હોય ને શું કહેવાય? મિઝેન્ટ્રી કહેવાય. શું કહેવાય? મિઝેન્ટ્રી કહેવાય. એવું આવતા વર્ષે ભણશો, અત્યારે કઈ યાદ રાખવાની જરૂર નથી. તમારી ટેક્સ્ટ બુકની અંદર આ આકૃતિ છે, જો. ટેક્સ્ટ બુક નહીં, આપણી ડાયાગ્રામ બુક, સોરી. હવે બગ કરી મારો મગજ ન થાકી જાય. એમાં 2 જણા ક્લાસમાં બેઠા હોય આન્સર આપે, બાકી બધાના મગમાં મગ ભર્યા હોય. છે એમાં જો નીચેની આકૃતિ છે ને, જો આ નીચેની આકૃતિ છે, જો બતાવો. એમાં પહેલો શબ્દ મિઝેન્ટ્રી છે. બધાને મળ્યો? જેને મળ્યો એ હા કે ના કયો. તો જો એ મિઝેન્ટ્રી એટલે શું? તો કે આપણી જે પાચન નળી છે એ એની સાથે જોડાયેલી હોય. વચ્ચે અવકાશ જે જોવા, અહીંયા જો સિરોસા લેયર લખ્યું. સિરોસા લેયર એટલે લસિસ્તર થાય. શું થાય? લસિસ્તર નામ સાંભળ્યું છે? પાચન નળીનું સૌથી બહારનું લેયર. એટલે જો પાચન નળી સૌથી બહારનું લેયર અહીંયા છે ને એ પાછળની બાજુએ જોડાયેલું હોય, આગળની બાજુ જોડાયેલું, બે બાજુ બતાવ્યું. પેરિટોનિયમ મેં કીધું હતું. આપણા દિવાલને આગળની દિવાલ પાછળ દિવાલ સૌથી અંદરનું લેયર ને વચ્ચે આ બધી જગ્યા જોવા મળે છે આપણને. ત્યાં શું ગોઠવાયેલું હોય? વિવિધ અંગો ગોઠવાયેલા હોય. તો આ પ્રકારનું હોય એને શું કહેવાય? વચ્ચે જે જગ્યા છે ને આમાં જો સીલોમ લખ્યું છે. સીલોમ એટલે કે દેહકોષ્ઠ. શું થાય? સમજ પડે છે બધાને? આવું આપણામાં છે. તો આપણે કેવા પ્રાણી કહેવાય? બરોબર. ચાલો, ઉપરનું છે એમાં જો મિઝેન્ટ્રી એવું કાંઈ નથી, પરંતુ જો કોથળીમાં અવકાશ બતાવે. જો તમારા ટેક્સ્ટ બુકની આકૃતિમાં છે, જો કોથળી જેવી રચના બતાવે છે. તો એવા પ્રાણી શું કહેવાય? કૂટ દેહકોષ્ઠી પ્રાણી કહેવાય. અને અમુક એવા છે કે જેની અંદર આ ગટ એટલે શું થાય? કે અંદરનો જે અવકાશ હોય ને એને ગટ કહેવાય. આપણી પાચન નળીનો અંદરનો અવકાશ હોય અથવા તો આપણી પાચન નળી છે એને ગટ તરીકે પણ ઓળખવામાં આવે. એની સિવાય અને બહારની દિવાલ બે જોઈએ, વચ્ચે અવકાશ જોવા મળતો નથી. આથી એને શું કહેવાય? અદેહકોષ્ઠી પ્રાણી કહેવાય. ચલો, આ દેહકોષ્ઠી છે, આ કૂટ દેહકોષ્ઠી છે ને આ અદેહકોષ્ઠી છે. સમજ में आ गया सबको? ચાલો રીડ કરો. શરીર દિવાલ. કોષ દિવાલ નથી હો, શરીર દિવાલ છે. બાકી કહેતા નહીં કે પ્રાણીઓમાં કોષ દિવાલ ક્યાંથી આવી સર? શરીરની દિવાલ અને પાચન નળી જેને ગટ તરીકે ઓળખવામાં આવે. વચ્ચે અવકાશની હાજરી કે ગેરહાજરીને કારણે વર્ગીકરણની અંદર
બહુ મોટો ફેરફાર જોવા મળે છે. દૈહિક અવકાશ કે જેનું અસ્તર મધ્ય ગર્ભસ્તરનું હોય, એટલે કે જે વચ્ચે અવકાશ જોવા મળે એમાં બે બાજુ આપણે લેયર જોવા મળતા હતા ને, બહારની સાઈડ પેરિટોનિયમ જોવા મળતું હતું, અંદરની સાઈડ સિરોસા લેયર જોવા મળતા હતા બધા. એ બધા કોના લે હોય તો કે સર એ મધ્ય ગર્ભસ્તરના બને છે, તેને દેહકોષ કે વચ્ચે અવકાશ જોવા મળે. જે પ્રાણીઓ દેહકોષ ધરાવે તે દેહકોષથી પ્રાણી કહેવાય. કોણ કોણ છે તો કે નુપુરક, મૃદુકાય, સંધિપાદ, સુરત્વચી, સામી, મેરુદંડી બધા આવશે. કેટલાક પ્રાણીઓની અંદર દેહ અવકાશની ફરતે મધ્ય ગર્ભસ્તરનું અવસ્તર હોતું નથી, પરંતુ બાહ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તર વચ્ચે મધ્ય ગર્ભસ્તરમાં છૂટી છવાયેલી કોથળીઓ આવેલી હોય છે. તેને શું કહેવાય? કૂટ દેહકોષ તરીકે ઓળખવામાં આવે. અને પ્રાણીને શું કહેવાય? કૂટ દેહકોષથી પ્રાણીઓ કહે. કોણ છે? સૂત્રકૃમિ. પૃથુકૃમિ પછીનો સમુદાય આવશે સૂત્રકૃમિ. યાદ રાખજો, સૂત્રકૃમિ વિશેષ છે, એ એકલું જ તે કૂટ દેહકોષ્ઠી છે. એની પહેલા બધા આવી અદેહકોષ્ઠીને, ને કૂટ દેહકોષ્ઠીના પછીના જે આવે સૂત્રકૃમિ પછીના નુપુરક, સંધિપાદ, મૃદુકાય, સુરદ્વચી, એ બધા કેવા છે? દેહકોષ્ઠી છે. બરોબર. પ્રાણીઓ કે જેમાં દેહિક અવકાશ આવેલો જ નથી એને અદેહકોષ્ઠી પ્રાણી કહેવાય છે. દાખલા તરીકે પૃથુકૃમિ. ડાઉટ છે કોઈને આમાં કંઈ? ક્લિયર? તો કેટલી વસ્તુ ભણ્યા આપણે? તો કે સર દેહકોષ ભણ્યા, ગર્ભસ્તર વિશે ભણ્યા, પછી શું ભણ્યા? ખુલ્લું પરિવહન તંત્ર, બંધ પરિવહન તંત્ર, અપૂર્ણ પાચન તંત્ર, સંપૂર્ણ પાચન તંત્ર, એટલું ભણી ગયા. ચાલો હવે પછીનો ક્યુ છે. આવું બધું બહુ ભણવાનું આવશે આવતા વર્ષે. આવું બધું ભણવું હોય તો અત્યારે જે ભણવાનું છે એ બધું સરસ ભણજો, તો પછી મજા આવશે. ખંડતા. ખંડતા એટલે શું થાય? અળસિયું જોયું છે? નજીકથી જો તેની અંદર છે ને બહારથી તમને આવું જોવા મળે. જોવા મળે આવા ખંડ, તો એને શું કહેવાય? આવું ધરાવે ને સમખંડીય ખંડતા ધરાવે છે. ન ધરાવે એને સમખંડીય ખંડતા ધરાવતા નથી. પૂરું. જો લખ્યું છે. કેટલાક પ્રાણીઓ શરીર લગભગ કેટલાક અંગોના ક્રમિક પુનરાવર્તન સાથે બહારથી અને અંદરથી એમ બે સરખા ખંડોની અંદર વિભાજિત હોય છે. ઉદાહરણ તરીકે આળસિયાના શરીરમાં આ પ્રકારની રચના ધરાવશે, આથી એને સમખંડીય ખંડતા કહે છે અને આ ઘટના સમખંડતા તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? કાંઈ નહોતું. ચાલો મેરુદંડ. મેરુદંડ એટલે મેરુદંડ ધરાવતા પ્રાણીઓને પાછા 3 વિભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે. 2020ની અંદર એમાંથી પ્રશ્ન પૂછ્યો હતો નીટવાળાએ. ચાલો, મેરુદંડ એટલે નોટોકોટ. શું કહેવાય? તો કે કેટલાક પ્રાણીઓમાં મેરુદંડ એ ભ્રૂણ વિકાસ દરમિયાન પૃષ્ઠ બાજુ, હાલો પૃષ્ઠ બાજુ કઈ બાજુ હોય? આ બાજુ. જો અત્યારે હું દોરું છું આ બાજુ કે આ બાજુ, કોને કહેવાય? પાછળ બાજુ હોય એને પૃષ્ઠ બાજુ કહેવાય. રેડી? પૃષ્ઠ બાજુએ કયા સ્તરમાંથી ઉત્પન્ન થતી? મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતી દંડ જેવી રચના હોય એને મેરુદંડી પ્રાણી કહેવાય. મેરુદંડ ધરાવતા પ્રાણીઓને મેરુદંડી પ્રાણી કહેવાય. એવા પ્રાણીઓ કે જેમાં મેરુદંડ આવેલ નથી એને અમેરુદંડી પ્રાણી કહેવાય. તો મેરુદંડ સમુદાયની આવે ને એની સિવાયના બધા સમુદાય વાળા કેવા હોય? અમેરુદંડી હોય. હવે અમેરુદંડીમાંથી મેરુદંડીમાં જતા હોય ત્યારે વચ્ચે એક સમુદાય વિશિષ્ટ આવે જેમાંથી શરૂઆત થઈ અને સામે મેરુદંડી કહેવાય. એ પણ આપણે ભણશું, છે ટેક્સ્ટબુક. ખબર પડ્યું? સછિદ્રથી સુળત્વચી સમુદાયના બધા અમેરુદંડી છે. હવે પ્રાણીઓનું વર્ગીકરણ શરૂ થયું. સાવ સહેલો ચાર્ટ છે. આપણે બધામાં ચાર્ટ હેલા થઈ જાય કે નથી થતા? આમાંય થઈ જશે. ચાલો, પ્રાણી છે ને એની અંદર આયોજનના સ્તરો કીધા છે. આયોજનના સ્તરોમાં શું આવે કયો તો મને? 4 પ્રકારના સ્તર આવે ને. ચાલો, એમાં કોષીય સ્તર વાળાની પેલા વાત કરી છે, પછી પેશી, અંગ ને અંગતંત્ર વાળાને ભેગા કર્યા. કોષીય સ્તર ખાલી આપણે એકમાં જ કીધું હતું. કોની અંદર હતું? તો કે સર સછિદ્ર સમુદાયના પ્રાણીની અંદર. તો એની સમિતિ કેવી હતી? અસમિતિ. એની અંદર દેહકોષ જોવા મળતો હતો? તો કે સર એની અંદર તો જોવા મળતો જ નહોતો. અદેહકોષ્ઠી. ક્લિયર? આ લાઈન છે ને એક યાદ રાખજો. જો અહીંયા જો લખીશ, હું લખી દઉં તો સછિદ્ર, પછી કોષ્ટાંતરી, કંકક ધરા, કંકક ધરા, પછી આવશે પૃથુકૃમિ,
કૃમિ હારે રાખવાના. પેલા પી આવે એટલે પેલા પૃથુકૃમિ રાખવાના, પછી એસ આવે એટલે સૂત્રકૃમિ. યાદ રાખવાની ટ્રીક છે. પછી કોણ આવે તો કે સર પછી આવે નુપૂરક. પછી એટલે કે અળસિયું આવ્યું, અળસિયું પછી વંદો આવ્યો એટલે કે સંધિપાદ આવ્યું, પછી મૃદુકાય આવ્યું એટલે કે જેનું શરીર મૃદુ હોય, પોચું હોય એ આવે. પછી કોણ આવે તો કે સુળત્વચી આવે, તારા માછલી સ્ટારફિશ જોઈ છે ને ઈ આમાં આવે સુળત્વચી. પછી શું આવે તો કે સર સુળત્વચી પછી આવશે સામી મેરુદંડી અને પછી આવશે મેરુદંડી. તો આમાંથી સૌથી વધારે ભાગ તો મેરુદંડીનો જ ભરેલો છે. મેરુદંડીને પછી આપણે શીર્ષ મેરુદંડીને પૃષ્ઠવંશીને એમાં વિભાજિત કરશું. પાછા પૃષ્ઠવંશીને પાછા બે વિભાગની અંદર વિભાજિત કરશું, હનુધારી ને હનુવિહીન. હનુધારીની અંદર પાછું મત્સ્ય અને ચતુષ્પાદની અંદર કરશું. પછી ચતુષ્પાદને પાછા 4 વિભાગની અંદર વિભાજિત કરશું. એમાં આવશે સરીસૃપ ને ઉભયજીવી, વિહગ ને સસ્તન. એમાં આપણે સસ્તનમાં આવી. એટલે હાવ હેલું છે, કઈ અઘરું નથી આ ચેપ્ટરની અંદર. વૈજ્ઞાનિક નામ પાકા હશે તો 4 માર્ક 4 ક્વેશ્ચન આવડશે. ચાલો, સછિદ્ર પછી ઉદ્વિકાસ પામીને કોણ આવ્યું? ક યાદ રાખવાનું, કોષ્ટાંતરી પછી કંકકધર આવે, પછી કૃમિ લેવાના. તો પેલા પી આવે કે એસ આવે તો કે સર પેલા તો પી ફોર પેરોટ આવે. નહીં, પી ફોર પેરોટ નહીં, પી ફોર પ્લેટીહેલ્મન્ટ્સ એટલે કે પૃથુકૃમિ આવે. પૃથુકૃમિ પછી સૂત્રકૃમિ આવે. ભાઈ સૂત્રકૃમિનું ઇંગ્લિશ નેમ છે ઈ એસ ઉપરથી શરૂ ન થતું, એ ઉપરથી થાય, એસ્કી એલ્મન્ટ કહેવાય એને. એસ્કાઇલોસ્ટોમનો કે એસી એલ્મન્ટ થાય. સૂત્રકૃમિમાંથી આવ્યા નુપૂરકને શું કહેવાય? જો તમારે એ ઉપરથી નામ શરૂ થાય એને લીડા કેવું કંઈક છે. પછી આવે સંધિપાદ, એને એથ્રોપોડા કહેવાય. પછી આવે મૃદુકાય, એમ ઉપરથી એમ જ નામ છે, મોલુસ્કા છે એવું કંઈક છે. પછી સુળત્વચી, ઇચિનોડર્માટા. પછી આવશે સામી મેરુદંડી એટલે કે હેમિકોર્ડાટા, અને પછી મેરુદંડ એટલે કે કોર્ડાટા. ક્લિયર? કંકકધારાને ઇંગ્લિશમાં ટીનોફોરા કહેવાય. એનો સ્પેલિંગ સી ઉપરથી શરૂ થાય. જો કંકકધારા સમુદાયમાં કઈ નહીં, ઓલા ઉદાહરણ તો તમે એક્ઝામ આવશે એટલે પાકા કરશો. પાકા કરજો. આના ઇંગ્લિશ નામ યાદ રાખવાની જરૂર નથી. કેના? સમુદાયના ઇંગ્લિશ નામ યાદ રાખવાની જરૂર નથી. 2016 થી 2021 સુધીના તમે નીટના પેપર જોશો ને, એમાં સમુદાયના નામ ગુજરાતીની અંદર એ લોકો આપે છે. એટલે આપણે સમુદાયના ઇંગ્લિશના નામ પડવાનું નથી, પણ એના ઉદાહરણ આવે એના ઇંગ્લિશ નામ યાદ રાખવા પડે, કેમ કે એની ઉપર જ હોય. ખબર છે ને, આ વખતે એવો પ્રશ્ન પૂછ્યો તો, નીચેનાથી કયું પ્રાણી છે કે જે પોલા અસ્થિ ધરાવે છે? એટલે કે હવે આપણે વિહગના આવે જે ઉદાહરણ છે એમાં નિયોફ્રોન આપ્યું હતું, પણ આપણે ખબર જ ન પડે નિયોફ્રોન છે પક્ષી છે એવું હતું ને. એટલે આપણે સમુદાયના નામ ઇંગ્લિશમાં રાખવાની જરૂર નથી, ખાલી આ ક્રમ યાદ હોવો જોઈએ. સછિદ્ર, કોષ્ટાંતરી, કંકકધરા, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપૂરક, સંધિપાદ, મૃદુકાય, સુળત્વચી, સામી મેરુદંડ. પેલા અળસિયું યાદ રાખવાનું, પછી વંદો યાદ રાખવાનો, એટલે નુપૂરક અને સંધિપાદ યાદ રહી જાય. પછી મૃદુકાય અને સુળત્વચી યાદ રાખવાનું. પછી મેરુદંડી અને સામે મેરુદંડી તો યાદ રહી જ જાય. સામે મેરુદંડી પહેલા, પછી મેરુદંડી આવે. ચાલો, આમાં જુઓ, અરીય સમિત ને દ્વિપાર્શ્વ સમિતિ એટલે ખબર છે ને બધાને. ચાલો, અરીય અને અદેહ કોષ્ટી કોણ કોણ છે? તો કે આ બંને, કોષ્ટાંતરી અને કંકકધારા. એ બંને કેવા છે? અદેહ કોષ્ટી. એની અંદર વચ્ચે અવકાશ હોય નહીં. અવકાશ કોની અંદર જરૂર પડે? કે જેની અંદર અંગો આવેલા હોય ને. આ બંને પાસે અંગ છે, પહેલા કયો? અંગ જ નથી તો અંગ મૂકવાની જગ્યા ક્યાંથી હોય? એટલે અદેહ કોષ્ટી. યાદ રહી ગયું? ચાલો, હવે કોણ આવ્યું? પૃથુકૃમિ. પૃથુકૃમિ કેવું સ્તર ધરાવે ભાઈ? તો કે અંગ તંત્ર સ્તરીય ધરાવે. પૃથુકૃમિમાં આપણે ભણ્યા હતા, ખબર છે? અપૂર્ણ પાચન તંત્ર હોય. હમણાં લાઈન આવી હતી, મુખ અને મળદ્વાર બંને એક જ જગ્યાએ હોય. એટલે એની અંદર એ પાછા કેવા છે? અદેહ કોષ્ટી છે. કૂટ દેહ કોષ્ટી કોને યાદ કીધું હતું? સૂત્રકૃમિ વાળું કીધું હતું. એટલે આની અંદર શું હોય? કૂટ દેહ કોષ્ટી હશે. અને આની પછી બધા જેટલા હોય એટલા બધા કેવા આવે? દેહ કોષ્ટી વાળા આવે. જો આ કૂટ દેહ કોષ્ટી,
એને બીજું નામ આપ્યું છે આભાસી દેહકોષ જેવું દેખાય એટલે આભાસી દેહકોષ. તેમાં સૂત્રકૃમિ હોય. સૂત્રકૃમિ પહેલાના જોઈ લો, કોઈનામાં દેહકોષ્ઠી લખેલું છે? જો તો સૂત્રકૃમિ પછીનામાં કોઈનામાં અદેહકોષ્ઠી લખ્યું છે? સૂત્રકૃમિ કેવું છે? સ્ટાન્ડર્ડ માર્ક છે. એની પહેલાના હોય બધા અદેહકોષ્ઠી, પોતે કુટ દેહકોષ્ઠી, એની પછીના બધા દેહકોષ્ઠી. યાદ રહી જશે? કાંઈ છે નહીં ચાર્ટની અંદર, પરંતુ આ ક્રમ યાદ રાખવો જરૂરી છે. હવે સર આ ચેપ્ટર છે ને બહુ ગોટાળાવાળું છે, કંઈ બહુ બધું ભૂલાઈ જાય એવું છે, તો યાદ હું રાખવું અગત્યનું શું છે. તો કોઈ પણ સમુદાયની લાક્ષણિકતા આવી ને તમારે ટેક્સ્ટ બુક ખોલો, એમાં જો અમુક છે ને વસ્તુ ઘાટા અક્ષરોમાં લખેલી છે. જો તો બતાવી છે, જેને બતાવી હા પાડજો, જોઈને પાડજો, હું ગપ્પા નથી મારતો. બતાવી છે ઘાટા અક્ષરની અંદર. હવે નીટના પેપર જો હો ને તો મોટા ભાગના ક્વેશ્ચન છે ને આ ઘાટા શબ્દો ઉપરથી જ પૂછાયેલા છે. એટલે ઘાટા શબ્દો એ છે શું? એની વિશેષતા છે. સછિદ્ર છે તો એની અંદર જે વિશેષતા હોય ને એ ઘાટા શબ્દમાં લખી હોય. કોષ્ટાંતરીની જે વિશેષતા હોય એ ઘાટા શબ્દમાં લખી હોય. કંકક ધરાની વિશેષતા હોય ઘાટા શબ્દમાં લખી હોય. એવી રીતે પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, સુરત્વચી, સામી મેરુદંડી, મેરુદંડી જે કઈ વિશેષતા હશે એ શેનાથી લખી હશે? એટલે ઘાટા અક્ષરની અંદર લખેલું હોય એ બીજા અક્ષર કરતાં વધારે મહત્વવાળું છે. સમજ પડી ને? ચાલો હવે આપણે શુભારંભ કરીએ પહેલા સમુદાયનો, જેનું નામ છે સછિદ્ર, જે આપણા ઘરમાં આડાવડું ગમે ત્યાં પડ્યું જ હોય. પડ્યું હોય ને? શું એ ક્યાં જોવે? પ્રાણી કેવું છે? નિમ્ન કક્ષાનું પ્રાણી છે, એને જોવાની શું જરૂર પડે? આંખ તો અંગ છે, આની પાસે અંગ ક્યાં હોય? હોય અંગ આમાં? આપણે પ્રાણીની વ્યાખ્યા એવું જ કીધું હોય છે કે જેને બે આંખ, બે કાન, મોઢું એવું એને પ્રાણી કહેવાય. એવું નથી, આ બે પ્રાણી કહેવાય. આમાં ક્યાં આંખ બતાવી શકીએ? આ આંખ નથી, એવું કંઈક બીજું છે. માની નહીં લેતા આંખ છે. ચાલો, સ્પોન્જ કેટલાય જોયું છે ઘરે? ઈ તો કૃત્રિમ છે બધા, વ્હાઇટ કલરના આવે ઈ કૃત્રિમ બધા. ઈ નહીં, આ જે છે ને પેલાના ડસ્ટરની અંદર આવતા, ડસ્ટરની અંદર યુઝ કરતા. હા ચાલો, હિરલે જોયા. સુરભી તે જોયા? ઉઝમા તે? પિનલ? પ્રકાશ? હિમાંશુ? તુષાર? સત્યમ? ઓકે, જોયા છે. હવે સ્પંજની અંદર તમે જોયું, એની અંદર છે ને ઓલું હોય, હોલ 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 હોય. એ હોલ હે ના હોય ખબર છે? જો આ બધા તમને હોલ બતાવી છે ને એ બધા હોલ ઈ જ છે. આ જેટલા તમને વ્હાઇટ વ્હાઇટ સ્પોટ બતાવી છે ને એ બધા શું છે? એ હોલ જે આપણને બતાવી ને એમાં એ હોલ આ છે. હવે એની અંદર તમે પાણી નાખો તો શોષી લે, ખબર છે? તો આ એ શોષાય કેવી રીતે? તો કે સર એ અંદર આખું કેવું હોય, એનું નામ જ એની ઉપરથી પડી ગયું, સ્પોન્જી મટીરિયલ. આની ઉપરથી એનું નામ પડી ગયું સ્પોન્જી મટીરિયલ. એટલે આપણે ગમે એ હોય ને એને સ્પોન્જી મટીરિયલ કહીએ તો કેવું હોય? આવું છિદ્રાળું હોય. એટલે કે આની અંદર પાણી જાય. આ બધા છિદ્રનું કામ શું છે? હવે આને પાષણ તો કે આને ખોરાક લેવો હોય તાર પાસે મોઢું છે, હાથ છે? નથી. પછી ઉત્સર્જન કરવું હોય તારી પાસે છે કિડની? તો કે સર નથી. તો શું કરે? આ દરિયાની અંદર હોય તો શું થાય? તો આની અંદરથી પાણી અંદર જાય. શું જાય? આ જે છિદ્ર છે ને એને ઓસ્ટિયા કહેવાય. શું કહેવાય? જો અહીંયા હશે કંઈક ઓસ્ટિયા. બતાવું ઓસ્ટિયા. હવે આ ઓસ્ટિયાથી પાણી અંદર ગયું. હવે એમાં નાના નાના જીવડા ગમે બધું હશે જ તે. હવે આ શું ખાઈ તો આપણે ત્યાં જોવા નથી ગયા. એટલે આથી શું થાય? પાણી અંદર ગયું. પાણીની હારે હારે પોષક દ્રવ્યો બધા અંદર જાય કે ન જાય? હવે આની અંદર છે, અંદર વચ્ચે એક મોટી ગુહા આવેલી હોય. શું આવેલું હોય? જો અહીંથી પાણી અંદર ગયું, આ ગુહાની અંદર જાય, ત્યાંથી પછી આ પાણી ક્યાં વહી જાય? બહાર વહી જાય. એટલે અહીંથી ખોરાક ને એ બધું અહીંયા જાય. જે કોષ છે એને ખોરાક જોતો એ લઈ લે. આનું પાચન કેવું હોય ખબર છે? અંતઃકોષીય પાચન હોય. અંતઃકોષીય પાચન એટલે શું ભાઈ? અમીબાનું પાચન જોયું છે કોઈએ? હા, ખોટા ઓપાંક કરે, અહીંયા કોષ કેન્દ્ર હોય,
અહીંથી ખોરાક હોય ને એ ઉપાડી જાય અંદર, કોષની અંદર લઈ લીધું, ન્યાયનું પાચન થાય, આથી એને શું કહેવાય? અંતઃકોષીય પાચન કહેવાય. હવે આની અંદર તો પાચન તંત્ર નથી, આપણે પહેલા જ ભણી ગયા. કોષો બધા પોતપોતાનું કામ કરે, એટલે જે કોષને ખાવાની જરૂર હોય ને એ આમ પાણીમાંથી ખોરાક હશે એ લઈ લઈને ખાઈ લે, પતી ગયું. હવે ઉત્સર્જન કરવું હોય શું કરવું પડે? તો કોષ છે આ પાણીમાં જે કંઈ ઉત્સર્જન કરવાનું હોય મટીરિયલ, માનો કે યુરિયા જે કંઈ બનાવેલું હોય એને એ બધું કેવા મોકલી દે? આમાં મોકલી દે, પાણી દ્વારા બહાર હોય છે. થઈ ગયું સિમ્પલ ઉત્સર્જન. કાંઈ છે સર આમાં કંકાલ તંત્ર જેવું હોય, આ પોતાની આકાર છે એ કોની રીતે જાળવી શકે? તો કે એની અંદર છે એ દ્રઢા આવેલા હોય અને કોલર કોષો આવેલા હોય, જેને લીધે શું થાય? એ પોતાનો આકાર છે એ જાળવી રાખે. એટલે ખબર પડી? ચાલો રીડ કરીએ. ચાલો, આ સમુદાયના સભ્યો સામાન્યતઃ વાદળી તરીકે ઓળખાય. તેઓ સામાન્ય રીતે દરિયાઈ હોય છે. ખાસ યાદ રાખજો. ક્યાં જોવા મળે છે? મીઠા પાણીમાં જોવા મળે છે, ખારા પાણીની અંદર જોવા મળે છે. મીઠા પાણીમાં જોવા મળે એવું કંઈક ઉદાહરણ આપો ને. જોઈ લીધું. સ્પોન્જીલા કેવી છે? બાકી બધી દરિયાઈ જળની વાદળી. અસમિતીય છે, એટલે હવે તે અસમિતિ બસમિતિ કઈ યાદ રાખવાની જરૂર નથી, કેમ કે આપણે ભણી ગયા. આદિ બહુકોષીય અને કોષીય આયોજન ધરાવતા પ્રાણીઓ. આમાં ડાઉટ હોય તો બોલો. આ લાઈનની અંદર જે બરોબર રીડિંગ કરીને લઈ ગયો ને નીટ 2021 ની અંદર વાંધો પડ્યો હશે. વાદળીઓની અંદર જલવહન કે નલિકા તંત્ર જોવા મળે છે, જ્યારે શૂળત્વચીની અંદર જલવાહક તંત્ર જોવા મળે છે. બંને હરખું લાગે છે કે નથી લાગતું? જો તો બંને અલગ અલગ છે. જો જલવહન અથવા તો નલિકા તંત્ર અથવા તો જલવાહક તંત્ર. સર આ બંને શબ્દ યાદ કેવી રીતે રાખવા? પરીક્ષાની અંદર કન્ફ્યુઝન થઈ જાય તો કોની અંદર કયું તંત્ર છે? હવે આપણે વનસ્પતિની અંદર જલવાહક પેશી આવતી હતી, ખબર છે? એ નાની કક્ષામાં જોવા મળતું હતું, મોટા પ્રાણીઓ મોટી વનસ્પતિમાં જોવા મળતું હતું. ત્રિઅંગીથી તો શરૂઆત થતી હતી, દ્વિઅંગી ઓલામાં તો આવતું નહોતું. ઓઝમાં માઇક બંધ કર બેન. દ્વિઅંગી પછી દ્વિઅંગી પહેલા જોવા નહોતું મળતું. એટલે કે જલવાહક તંત્ર લખેલું હોય ને તો એ આપણે શૂળ ત્વચીની અંદર નહીં કહેવું. મોટા પ્રાણી છે ભાઈ, હાયર લેવલના પ્રાણી છે, એની અંદર જલવાહક તંત્ર હોય. જ્યારે જલવહન અથવા તો નલિકા તંત્ર કોની અંદર હોય? સછિદ્રની અંદર હોય. યાદ રહી જશે. ચાલો, પાણી જે હોય છે એ શરીર દિવાલમાં રહેલા સૂક્ષ્મ છિદ્રો જેને ઓસ્ટિયા કહેવાય છે, એના દ્વારા વચ્ચે જે મોટી ગુહા આવેલી છે જેને છિદ્રિશ ગુહા કહેવાય છે એમાં આવે છે, અને તેમાંથી તે આયસ્ક દ્વારા બહાર નીકળે છે. એટલે કે અહીંયા જે મેઇન હોલ હોય, એટલે કે આખી ટ્યુબ જેવી રચના થઈ ગઈ એ વચ્ચે અહીંયા ઉપરનો જે ભાગ હોય જ્યાંથી પાણી બધું બહાર નીકળે એને શું કહેવાય? આયસ્ક કહેવાય, ઓસ્ક્યુલમ કહેવાય. જલ પ્રવાહનો આ માર્ગ ખોરાક એકત્રિત કરવામાં, શ્વસન વાયુની આપલે કરવામાં, નકામા પદાર્થોનો નિકાલ કરવામાં મદદરૂપ થાય છે. ડાઉટ છે કાંઈ? આ છિદ્રિશ ગુહા એટલે કે વચ્ચેની ગુહા છે અને નલિકા તંત્રનું અસ્તર છે એ કોલર કોષો. કોલર કોષોને ઇંગ્લિશની અંદર જો ક્વાનોસાઇટ કહેવાય. જો બોલ્ડ અક્ષરની અંદર લખેલું છે, ટેક્સ્ટ બુકની અંદર જોતા જાઓ. પિનલબેન ટેક્સ્ટ બુકની અંદર જોવાનું છે, ઉપર પક્ષી ઉડે એ નથી જોવાના. બતાય છે? ચાલો, ક્વાનોસાઇટ વચ્ચે એને. હા, પાચન કેવું છે? જો અંતઃકોષીય છે. મેં ભણાવ્યું કે નહીં? અંતઃકોષી પાચન એટલે આપણામાં કેવું પાચન થાય? અંતઃકોષી હોય કે બહિર્કોષી હોય? આપણામાં બહિર્કોષી હોય, અંતઃકોષીય ન હોય. હું પણ તમે જો આ શું છે? આ હું દોરું છું શું છે? જઠરની અંદર આપણો ખોરાક જાય કે ન જાય? હવે આ ખોરાક છે કોષની અંદર ગળી ગયો. બધી જઠરીય ગ્રંથિ અહીં આવેલી હોય એમાંથી બધું જાય, બહાર જાય કે અંદર જાય? બધા સ્ત્રાવો થઈ કોષની અંદર થાય કે બહાર થાય? કેવિટીમાં
તો આપણે બહિર્કોષીય પાચન કહેવાય કે અંતઃકોષીય કહેવાય? સમજ પડે છે? બોલ. આંતરકોષીય પાચન એટલે આંતરકોષીય એટલે શબ્દ હું થઈ મને કે આંતરકોષીય એટલે શું થાય? હા, તો આંતરકોષીય પાચન ક્યાં વાંચ્યું તે? 11-12 તો આપણે 11મું જ ભણીએ છીએ, 12મું ભણીએ છીએ, ક્યાંક તો આવશે ને આંતરકોષીય પાચન. આવે ત્યારે મને કહેજે, બરોબર? ટેક્સ્ટ બુકમાં આપણે લાઈન તો રીડ કરીએ છીએ ને બધી. 16મા ચેપ્ટરમાં પાચનની વાત થતી ત્યારે આવ્યું હતું? મારા ખ્યાલ પ્રમાણે ન થયું, મેં તો વાંચી હતી. અત્યારે 2 રાખ, આવે ત્યારે મને કહેજે, ત્યારે હું સમજાવી દઈશ. ચાલો. શરીર છે એ દ્રઢાઓ અથવા તો સ્પોન્જિનના રેસાઓના બનેલા અંતઃકંકાલ દ્વારા છે એ શું પામે છે? તો કે સર આધાર પામે છે. લિંગભેદ જોવા મળતો નથી એટલે શું થાય ભાઈ? લિંગભેદ જોવા નથી મળતો એટલે એમાં લિંગ જ ન હોય ભાઈ. નર માદા જેવું કઈ હોય જ નહીં. એ અવખંડનથી પ્રજનન કરે કે કરે? અવખંડનથી તો પ્રજનન કરે. પ્લસ બીજું શું હશે? ઉભયલિંગી પ્રમાણે જોવા મળે એટલે કે બંને જન્યુઓ. આ રીડ કરો તો લિંગભેદ જોવા મળતો નથી એટલે કે દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી છે. એટલે કે અંડકોષો અને શુક્રકોષો એક જ પ્રાણી દ્વારા ઉત્પન્ન થતા હોય છે. વાદળીઓ છે અવખંડન દ્વારા અલિંગી પ્રજનન કરે. આમાં વાનસ્પતિક પ્રજનન ન આવે કેમ કે આ વનસ્પતિ નથી. અને જન્યુઓના નિર્માણ દ્વારા લિંગી પ્રજનન કરે છે. અવખંડન એટલે ખબર છે કે? ઓકે. અંતઃફલન અને ડિંભીય અવસ્થા ધરાવતો પરોક્ષ વિકાર સાધે છે. ભાઈ ડિંભ એટલે શું? ડિંભ એટલે શું કોઈને ખબર હોય? બોલો. ડિંભનો ઇંગ્લિશ વર્ડ તો બધા સાંભળ્યો છે, લાર્વા. પણ લાર્વા એટલે ડિંભ એટલે શું કોને ખબર છે? પ્રકાશ? હા તુષાર, સંતોષ બોલ. હા, ટેડપોલ. ડિંભ એટલે કે જેનું ફલન બાહ્ય ફલન હોય ને, બાહ્ય ફલન ને અંતઃફલન એટલે શું? તો કે માદા શરીરની અંદરની સાઈડે જો ફલન થાય તેને અંતઃફલન કહેવાય. શરીરની અંદર ફલન થતું હોય તો શું કહેવાય? અંતઃફલન. અમારો કે દેડકો છે, દેડકાની અંદર બહાર પાણીની અંદર ફલન થાય તેને શું કહેવાય? બાહ્ય ફલન. તો બાહ્ય ફલનને અંતે જે કોષોના જોડાણ દ્વારા જે બને એને શું કહેવાય? ડિંભીય કહેવાય. અને એ ડિંભ પછી શેમાં? પ્રાણીની અંદર વિકાસ પામે. સમજ પડી? એટલે જ્યાં બાહ્ય ફલન હશે ને ત્યાં ડિંભ શબ્દ આવશે. ચાલો. આ ડિંભીય અવસ્થા છે કેવું હોય છે? તો કે બાહ્યાકાર રીતે પુખ્ત પ્રાણીથી જુદો હોય છે. એટલે કે જેવું આ પ્રાણી છે એનું ડિંભ હશે આની જેવું બતાતું હોય નહીં, કેમ કે હજી તો ભ્રૂણ છે. એટલે એક્ઝામ્પલ ખાસ યાદ રાખજો. સાયકોન. આમાં સાયકોન ક્યાં બતાવે તમને? આનું નામ સાયકોન છે ભાઈ. આ શિંગડા વાળું ને આગળ આ ઉપર શિંગડા છે, આગળ શિંગડું છે, એવું જે હોય એને સાયકોન કહેવાય. શું કહેવાય? આ છે એ શું છે? યુ સ્પોન્જિયા. યુ સ્પોન્જિયા. આઈસ્ક્રીમ જેવું લાગે છે. હા હા, એવું લાગે. તમારે જે રીતે યાદ રાખવું એ યાદ રાખી રાખો. હે? હા, સાયકોન. હા, કોણ જેવું જે હોય. સાયકોનને ઇંગ્લિશ વર્ડ સાયફા તરીકે ઓળખવામાં આવે. આ વર્ડ યાદ રાખજો કેમ કે ત્યાં સાયકોન નહીં લખે. સાયકોન એટલે આપણે તરત યાદ આવશે કોણ જેવું કે સસલાન કાન જેવું અથવા તો શિંગડા જેવું બતાતું. પણ સાયફા શબ્દ મૂકી દે તો સાયફા ટકા ખંજવાળ તરીકે ક્યાં આવ્યો તો સાયફા એમ થશે. એટલે સાયફા યાદ રાખજો. સ્પોન્જીલા તો મીઠા પાણીની વાદળી છે, યાદ રાખજો. આ સ્પોન્જીલા બહુ શરીફ માણસ છે જે મીઠા પાણીની અંદર રહે છે. જ્યારે યુ સ્પોન્જિયા છે જેને સ્નાન વાદળી અથવા તો બાથ સ્પોન્જ કહેવાય. શું કહેવાય? બાથ સ્પોન્જ તરીકે ઓળખવામાં. તો તમને એવો પ્રશ્ન પૂછ્યા કે નીચેમાંથી કોણ છે બાથ સ્પોન્જ તરીકે ઓળખાય છે? બરોબર, તો એ કરતા છે.